ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્ર વિભાગ, સરકારી ઇજનેરી કોલેજ ભુજ, સરકારી પોલિટેકનિક ભુજના સંયુક્ત ઉપક્રમે વર્કશોપ યોજાયો હતો। રાજ્યકક્ષાની કોન્ફરન્સ અને ફિલ્ડ વર્કશોપનો મુખ્ય વિષય ગુજરાતની ભૌગોલિક, ખનિજ, સિવિલ એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચરલ સમૃદ્ધિ, સંસાધનો, જોખમો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકસિત ભારત માટે ટકાઉ વિકાસ તરફ સંશોધનની તકો રાખવામાં આવ્યું છે। આ કાર્યક્રમ નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા પ્રાયોજિત છે। આ કોન્ફરન્સ ગુજરાત રાજ્યમાં પોતાના પ્રકારની સૌ પ્રથમ એવી ઇવેન્ટ છે જ્યાં ભૂસ્તરશાસ્ત્રીઓ, સિવિલ એન્જિનિયરો, આર્કિટેક્ટ્સ, માઇનિંગ એન્જિનિયરો, વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો, સંશોધકો, સરકારી અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ એક જ સમાન પ્લેટફોર્મ પર એકત્રિત થશે। આ 2 દિવસીય મેગા ઇવેન્ટમાં 350થી વધુ શિક્ષણવિદો, સંશોધકો, ઉદ્યોગપતિઓ અને સરકારી અધિકારીઓ ભાગ લેવાના છે। કોન્ફરન્સ દરમિયાન ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને સંશોધકો દ્વારા વિવિધ સંશોધનાત્મક પોસ્ટર અને મોડેલ્સનું પ્રેઝન્ટેશન કરવામાં આવશે। આ સાથે જ કોન્ફરન્સ સ્થળ પર જીએમડીસી અને શિવમ મિનરલ્સ સહિતના વિવિધ ઉદ્યોગો દ્વારા તેમના સ્ટોલનું પ્રદર્શન પણ કરવામાં આવશે। યુવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને આયોજક વિભાગને આર્થિક સહાય પૂરી પાડવા માટે શિવમ મિનરલ્સ દ્વારા ઉદારતાપૂર્વક આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે। પ્રથમ દિવસે કચ્છ યુનિવર્સિટી કેમ્પસ ખાતે ઉદ્ઘાટન સત્ર, વિવિધ નિષ્ણાતોના વક્તવ્યો, પોસ્ટર, મોડેલ પ્રેઝન્ટેશન, સત્ર પેનલ ડિસ્કશન અને વેલેડિક્ટરી ફંક્શન યોજાયા હતા। આજે કચ્છ યુનિવર્સિટી ખાતે એક યુનિક કોન્ફરન્સનું આયોજન થયું છે, જેની થીમ જીઓલોજીકલ, આર્કિયોલોજીકલ, આર્કિટેક્ટ, સિવિલ એન્જિનિયરિંગ અને મિનરલ રિસોર્સિસ અને રિચનેસ ઓફ ગુજરાત ઉપર છે। કે આ વિષયની અંદર જ્યાં થીમ છે અમારી, એની અંદર એક પ્લેટફોર્મ ઉપર એન્જિનિયરિંગમાં જેમ કે સિવિલ આર્કિટેક્ટ અને માઇનિંગના વિદ્યાર્થીઓ, જીઓલોજીના વિદ્યાર્થીઓ ભેગા થયા છે। નિષ્ણાંતો વિવિધ વિષયો ઉપર લેક્ચર લેવાના છે અને છોકરાઓને એની એક્સપર્ટાઇઝ બતાવવાના છે કે ગુજરાતની અંદર જે માઇનિંગ, સિવિલ અને આર્કિટેક્ટ અને જીઓલોજીની રિચનેસ શું છે। કારણ કે આપણો એક નેચરલ વેલ્થ છે ગુજરાતની અંદર અને યુનિક જે હિસ્ટોરિકલ ટાઈમથી અત્યાર સુધીની જે પણ માઇનિંગ, સિવિલ એન્જિનિયરિંગની જીઓલોજીકલ પ્રેક્ટિસ છે એ યંગ જનરેશનને બતાવવી જરૂરી છે કે પાસ્ટમાંથી કંઈક શીખીએ, પ્રેઝન્ટમાં જે મોડેલ એડવાન્સ ટેકનોલોજી છે એને ઇમ્પ્લિમેન્ટ કરીએ અને ભવિષ્યમાં સારામાં સારું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થાય। અને જ્યારે વિકસિત ભારત આપણે 2047નો ડ્રીમ જોઈએ છીએ એઝ અ ઇન્ડિયન, ત્યારે આપણે કઈ રીતે, કારણ કે જીઓલોજી એક બેઝ છે, પાયો છે હરેક વસ્તુનો, જે પણ રિસોર્સિસ આપણે ઉપયોગ કરીએ છીએ ડેલી લાઈફમાં, એ બધી વસ્તુ જીઓલોજીકલ રિસોર્સિસ કહેવામાં આવે છે। તો એટલા માટે એક ચિંતન થયું છે જે કચ્છ યુનિવર્સિટી, ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ અને ગવર્મેન્ટ પોલિટેકનિક ભુજ આ ત્રણેય સંયુક્ત થઈને આ કોન્ફરન્સનું આયોજન કર્યું છે। સાથે જીએમડીસી, શિવમ મિનરલ્સ અને ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, જે ગવર્મેન્ટના જે પણ વિવિધ ડિપાર્ટમેન્ટ છે એ બધે પણ આની અંદર એક્ટિવલી ભાગ લીધો છે। તો અને 300થી વધારે વિદ્યાર્થીઓ આ ઇવેન્ટમાં ભાગ લીધો છે। 2 દિવસની કોન્ફરન્સ છે, એમાં પહેલા દિવસે સવારના ભાગમાં ટેકનિકલ સેશન છે, બપોર પછી છોકરાઓ પોતાના આઈડિયા સાથે આવે છે જે પોસ્ટર અને મોડલના રૂપમાં પ્રેઝન્ટ કરશે, અને બીજે દિવસે આપણે છોકરાઓને ફિલ્ડમાં લઈ જશું જ્યાં એક આર્કિટેક્ટ માર્વલ જે આપણું સ્મૃતિવન છે એ બતાવશું, સિવિલ એન્જિનિયરિંગ માર્વલ જે આપણી જનરલ હોસ્પિટલ છે જે ભૂકંપપ્રૂફ સ્ટ્રક્ચર કહેવામાં આવે છે એ બતાવશું, ગ્રીન બિલ્ડિંગ કચ્છ યુનિવર્સિટી ખાતે જે એક્ઝામનું બિલ્ડિંગ બન્યું છે ગ્રીન બિલ્ડિંગ પણ બતાવશું, અને માઇન્સ જે આપણે પદ્ધરની આજુબાજુમાં જે ચાઇના કલરનું બેલ્ટ છે ત્યાં કને અમે એક માઇનની પણ વિઝિટ કરાવશું અને છોકરાઓને સમજાવવાનો પ્રયાસ કરશું કે મેક્સિમમ એ લોકો ફિલ્ડ અને પ્રેક્ટિકલ સાથે જોડાય, રિસર્ચ ઇનોવેશન સાથે જોડાય, ઇન્ડસ્ટ્રી એકેડેમી કોલેબોરેશન સાથે જોડાય અને યુનિવર્સિટી અને જે કોલેજની વચ્ચે ફેકલ્ટી એક્સચેન્જ પ્રોગ્રામ છે, સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ છે એ થાય અને વધુમાં વધુ આપણા ગુજરાતના છોકરાઓ છે એ એક્ટિવ અને શું કહેવાય ફિલ્ડમાં પ્રોએક્ટિવ થઈ અને આગળ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન કરે એવો પ્રયાસ રહેશે। इस जो 2 दिन का जो वर्कशॉप हो रहा है, इसका सबसे महत्वपूर्ण पहलू ये है कि इसमें सभी डिसिप्लिन के लोग पार्टिसिपेट कर रहे हैं और सेमिनार के अलावा जो है वर्कशॉप भी रखा गया है। जैसे जियोलॉजिस्ट जो है बहुत सारे सैंपल को डिस्प्ले कर रहे हैं, वो जो है जियोलॉजिस्ट सैंपल के बारे में एक्सप्लेन कर रहे हैं, तो उससे क्या है लोगों में अवेयरनेस आएगा और लोगों को जो है और जो सब्जेक्ट के लोग जो है लेक्चर दे रहे हैं तो मल्टी डिसिप्लिनरी अप्रोच है। इससे क्या है काफ़ी जो है लोगों का साइंस के प्रति जो यंग जनरेशन है उनको जो है काफ़ी रुचि पैदा होगी और भविष्य में जो है वो उसी के हिसाब से अपने विषय का चयन करेंगे। एक्चुअली जो पुराने लोग हैं जो कि अभी अपने डिफरेंट फील्ड में जो योगदान दिए हैं, तो उसी को आगे बढ़ाते हुए यंग जनरेशन लेके जा रहा है। उनके अनुभव से, उनके ज्ञान से ये जो है नए इनोवेटिव को लेकर के आगे जा रहे हैं। इसमें आधुनिक टेक्नोलॉजी को जोड़ा गया है और आधुनिक टेक्नोलॉजी के माध्यम से और बहुत सारे जो कार्य करेंगे उसके बेसिकली अल्टीमेटली जो है हम लोगों का जो एम है
टू मेक इंडिया एज ए डेवलप्ड कंट्री बिफोर 2047। हाँ, विजन 2047 को एम करके 2 दिन का जो प्रोग्राम जो है सेमिनार का और वर्कशॉप का रखा गया है।